સમાચાર આવી રહ્યા છે। મતદાનના દિવસે શ્રમયોગી અને કર્મચારીઓ માટે જાહેર રજા। જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી ગાઈડલાઈન। તો શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાહેર રજા। કોઈ કંપની, દુકાનદાર કે સંસ્થા રજા નહીં રાખે તો થશે દંડનીય કાર્યવાહી। તો મતદાનના દિવસે શ્રમયોગી અને કર્મચારીઓ માટે જાહેર રજા। જિલ્લા વહીવટી તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી છે। તો શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાહેર રજાનું આયોજન કરાયું છે। તો કોઈ કંપની, દુકાનદાર કે પછી સંસ્થા રજા નહીં રાખે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે। સારું સારું। તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા। અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા। હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો। હા બેટા, મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા। આપણું જીવન બદલાઈ ગયું। અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે। મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે। 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ। મોદીની ગેરંટી, કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો।